યાર મમ્મીએ મને ઈનોરો બધી ક્યાં મૂકી દીધી આમાં? હા એ બધું છોડ. હમણાં તારા પપ્પા બહાર ગયા છે ને હું જે વાત કરું છું ને એ ધ્યાનથી સાંભળ. શું પણ એવી હાફડી ફાફડી થઈને આવી? સાંભળ તું મારી વાત. કઈ તો સાંભળું ને પણ. વાત એમ છે કે તારા પપ્પાએ સાગર સાથે શરત રાખી હતી હા 2 લાખ રૂપિયાની. હા અને એમ પૂરી કહ્યું કરી નાખી એને? તું મારી વાત તો સાંભળ. મને બેટા. ભરોસો હતો એની પર કે શરત પણ મમ્મી 2 મહિના તો થયા નથી. તું કોઈ વાત સમજીશ? સમજો છું ને. હું એમ કહેવા માંગુ છું કે એ જે બેંક એટલે કે હું બેંકમાંથી રૂપિયા લઈ આવી છું અને એ રૂપિયા તું સાગરને આપી આવ. સાંભળ એ છોકરો સારો છે, મને ગમ્યો, આપણી મીરાને પ્રેમ કરે છે, એના માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે અને તારા પપ્પાની બધી શરત પણ માની લીધી. પણ એ છોકરાની જે રીતે સ્થિતિ છે એ પ્રમાણે 2 લાખ રૂપિયા તો 1 મહિનામાં ક્યાંથી પણ નહીં ઊભા કરી શકે. મમ્મી એને પૈસા તો આપણે આપી દઈશું પણ પપ્પા એને પૂછશે કે કઈ નોકરી કરીને લાવ્યો તો સાગર શું કહેવાનું? ક્યાંથી આવે એટલા બધા પૈસા એની પાસે? હું તને કહું એ સાગર એમ કહેશે કે એટલે સાગરને કહેજે તું એવી વાત બનાવે તારા પપ્પા આગળ કે એને કોઈક બિઝનેસ કર્યો તો મોટી મોટી વાત કરે, કંઈક બહાનું બનાવે, એવું બહાનું બનાવે કે જે તારા પપ્પાના ગળે ઉતરી જાય. મને નથી લાગતું કે પપ્પા આટલા જલ્દી કોઈકની વાત માની લે. પપ્પાનો સ્વભાવ જાણે તું તો ઓળખતી જ ના હોય. તને નહીં ખબર? એ છે ને પેલા વળીને ગોળ ગોળ ફેરવીને પૂછશે. જો એક બી વાતમાં ખબર પડી ને કે આ ખોટું બોલે છે તો આવી બની તો ભૂલી જજે મીરાને કે. મારી વાત સાંભળ, મને ખબર છે કે તારા પપ્પા જગ્ગા જાસૂસના બાપ છે. હા તો. એ નાની વાતને એવી રીતે તપાસ કરશે, ઉલટ તપાસ કરશે, સવાલો એવા કરશે કે પેલો ન ગૂંચવાતો હોય ને તો ગૂંચવો હોય. પણ એ જ બાબતમાં અત્યારથી એને ટ્રેન થઈ જશે તો એ બેઠા જવાબ આપી શકે કે નહીં? હા પાપા હા આપી દઈશ. સાચું કહું મમ્મી, તારા જેવી મમ્મી કોઈને ના મળે. એટલે અમને મળી ગઈ ને એટલે. તું મારા વખાણ કરે છે કે મને વગોવે છે બેટા? ના મમ્મી તારા વખાણ કરું છું. હા, આવી મમ્મી બધાને મળી જાય તો પછી ઘર સ્વર્ગ બની જાય ને. હા એ વાત પણ બરાબર છે. પણ શું છે કે છોકરો સારો છે. જે વસ્તુ તારી સાથે થઈ ને બેટા એ વસ્તુ મીરા સાથે નહીં જ થાય એનો વિશ્વાસ છે મને. સાચી વાત છે મમ્મી. જરૂર નથી કે બધા છોકરાઓ એક સરખા નીકળે. હોય ને ઘણા સારા પણ હોય, સમજુ હોઈ શકે. એ જ તો. જો મારી વાત સાંભળ, તું ઉપાધિ નહીં કર. એક કામ કર, તું જા અને છે ને આપણે શું કહેવાય પૈસા તો આપ મને. હા હું તને પૈસા આપું. તારા પપ્પા આવે એ પહેલાં તું બહાર જા, ફટાફટ એને આપ અને આવી જા. હા પણ તું મને આ નીચે આવ જલ્દી પૈસા લઈને. હા મારી રૂમમાં તું આવ. કોઈને ખબર નથી પાડવાની કે આપણે આ પ્લાન ઘડ્યો છે. ઓકે નહીં ખબર પાડું. અને જરા પણ બુદ્ધિનું પ્રદર્શન નહીં. હા મમ્મી યાર. હા એટલે તારા પર વિશ્વાસ છે એટલે તો તને મોકલું છું. ચાલ તું આવ ફટાફટ મારી રૂમમાં. હું જાઉં છું. હા તમારી ઇનર ક્યાં ગઈ પણ? અલા મમ્મી મારી ઇનર ક્યાં ગઈ પણ? તું ઇનરને બાજુ પર મૂક અને અંદર આવ મારા રૂમમાં. આવું છું. લો મળી ગઈ. લો ભગવાન